નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. હું અક્ષય પટેલ અને આપણે શીખી રહ્યા છીએ ધોરણ 11નું આંકડાશાસ્ત્ર. આપણે જે ગોઠવણીના દાખલાઓ આગળ વિવિધ પ્રકારના શીખી ગયા, હવે એમાં થોડા દાખલાઓ બાકી છે અને આઈએમપી દાખલાઓ પણ છે, રાઈટ? તો આજે આપણે જોવાના છે ચોપડીમાં પેજ નંબર 64 ઉપર વિભાગ એફ અને એના મહત્વના જે આંકડાઓ છે મેં લખ્યા છે. જેમની જોડે ટેક્સ્ટબુક હોય એ લોકો ટેક્સ્ટબુક જોડે રાખજો, અથવા તો સ્ક્રીન ઉપર આપણી રકમ આવવાની જ છે, તો તમે એમાંથી જોઈને લખી શકો અથવા સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો જોઈએ આપણે સૌથી પહેલાં આખી રકમ શું છે અને વિભાગ એફ ઉપરથી એ રીતે જોઈએ. આપણે પેજ નંબર 64 વિભાગ એફ, પહેલો દાખલો. આંખ માટેના લેન્સ બનાવતા એક ઉત્પાદન એકમમાં એક દિવસ દરમિયાન ઉત્પાદન થયેલા જથ્થામાંથી 25 લેન્સનો એક નિદર્શમાં લેન્સની જાડાઈ મિલીમીટરમાં નીચે પ્રમાણે છે. તો તમને 25 લેન્સનો એક નિદર્શ આપ્યો છે અને એની લેન્સની જાડાઈ કેટલી, આંખમાં કરવાના જે લેન્સ આવે છે એની જાડાઈની માહિતી આપણને આપી છે. આ માહિતીને સમાન વર્ગ લંબાઈવાળા 5 વર્ગોમાં વિતરિત કરો. આવી સૂચનાઓ આગળ પણ એક બે દાખલામાં હતી કે તમને વર્ગ લંબાઈ ના આપી હોય પણ વર્ગોની સંખ્યા આપી હોય. અહીંયા પણ એવું છે, વર્ગોની સંખ્યા કેટલી લેવાની છે? 5. તો વર્ગ લંબાઈ કેટલી લેવી એ આપણે નક્કી કરીશું. ત્યારબાદ તમે જોઈ શકો છો 25 અવલોકનો જે આપેલા છે જેને ગોઠવવા પડશે, એ મેં બોર્ડ ઉપર દર્શાવ્યા પણ છે. જો ઉત્પાદન એકમના અધિકારીઓ નક્કી કરે છે કે 1.510 મિલીમીટરથી ઓછી તેમજ 1.525 મિલીમીટર કે તેથી વધુ જાડાઈ ધરાવતા લેન્સને ખામીવાળા ગણવા, તો તમે કરેલ વર્ગીકરણ પરથી નિદર્શમાં કેટલા ટકા એકમો ખામીવાળા હશે તે જણાવવાનું છે. તો અહીંયા મહત્વનો પ્રશ્ન છે છેલ્લે, 510 મિલીમીટરથી ઓછી જાડાઈ હોય અને 525 મિલીમીટરથી વધુ જાડાઈ હોય એવા જે લેન્સ છે એ લેન્સને ખામીવાળા ગણાય. તો ખામીવાળાની સંખ્યા શોધીને પછી આપણે ટકાવારીમાં ફેરવી દઈશું. તો આને નોંધી રાખવા જેવો પ્રશ્ન છે. પરંતુ આપણને ખ્યાલ છે કે સૌથી પહેલાં આપણે રકમને ગોઠવતા શીખીએ છીએ, તો આપણે લઘુત્તમ કિંમત અને મહત્તમ કિંમતથી એની શરૂઆત કરીશું. તો જોઈ શકાય છે લઘુત્તમ કિંમતની વાત કરીએ તો આ અવલોકનોમાં સૌથી નાનામાં નાની કિંમત પહેલી લાઈનમાં 1.505 છે. ધ્યાનથી જોશો એટલે ખ્યાલ આવી જશે. અને એ રીતે મહત્તમ કિંમત 1.528 છે. તો આ લઘુત્તમ અને મહત્તમને ધ્યાનમાં રાખી અને આપણે દાખલો ગણીશું. સૌથી પહેલાં આપણે વર્ગ લંબાઈ શોધવાની છે. તો વર્ગ લંબાઈ શોધવા માટે સૌથી પહેલાં આપણે એ જાણી લઈશું કે આપણી જો ટોટલ વિસ્તાર કેટલો છે. તો સૌથી પહેલાં આપણે વિસ્તાર શોધવાના. વિસ્તાર બરાબર મહત્તમ કિંમત અને એમાંથી લઘુત્તમ કિંમત આપણે માઇનસ કરી દઈશું. મહત્તમ કિંમત કેટલી છે? 1.528 માઇનસ 1.505. આ બેની આપણે બાદબાકી કરીએ તો 528 છે અને 505 છે. 28માંથી 5 જતા રહે, જવાબ 0.023 મળશે આપણને. છતાંય તમને ડાઉટફુલ લાગે તમે કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકો છો. 1.528માંથી 1.505 લેસ કર્યા 0.023 આપણને જવાબ મળે. તો આ વિસ્તાર જે આપણો છે એના 5 ટુકડા 5 ભાગ કરવાના છે. કેમ? કારણ કે આપણને કીધું છે 5 વર્ગોમાં એને વહેંચવાના છીએ આપણે. તો આપણને એના ઉપરથી વર્ગ લંબાઈ મળવાની. હવે તો વર્ગ લંબાઈ એટલે શું? તો વર્ગ લંબાઈ બરાબર વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા. વિસ્તારની વાત કરીએ તો 0.023 આપણો વિસ્તાર અને ડિવાઇડેડ બાય કેટલા કરીશું? 5 કરીશું. તો તમે કેલ્ક્યુલેટરની મદદથી ભાગાકાર કરી શકો છો. તો જોઈએ 0.023 એ બાદ આપણો વિસ્તાર છે, એને 5 ભાગમાં વહેંચવાના છીએ. તો 0.0046 આવશે. તો આપણને વર્ગ લંબાઈ મળી ગઈ 0.0046. પરંતુ મેં વાત કરી હતી આગળ, વર્ગ લંબાઈ જ્યારે આવે ત્યારે 5ના ગુણકમાં લેવાનો પ્રયત્ન કરવાનો. બીજી વાત, અહીંયા આંકડાઓ તમે જોઈ શકો બધા પોઈન્ટમાં છે, તો સ્વાભાવિક છે જે વર્ગ લંબાઈ છે એ પણ પોઈન્ટમાં જ લેવી પડશે. પણ 5ના ગુણકમાં લઈએ, 5, 10, 20 એ રીતે જઈએ તો આપણને સહેલું પડે. તો અહીંયા 5ના ગુણકમાં જવું હોય તો વર્ગ લંબાઈ થશે 0.005. 4 પછી 6 છે એટલે એક ઉમેર્યો. એક ગણિતના નિયમ પ્રમાણે આપણે ઉપયોગમાં નથી કરતા, પણ જો વર્ગ લંબાઈ 5 કે 5ના ગુણકમાં હોય તો વર્ગો બનાવવા સહેલા પડશે આપણને. બીજી વાત એ બી છે કે આપણે છેલ્લો પ્રશ્ન હતો કે જેની જાડાઈ કેટલી હતી? 1.
510 થી ઓછી હોય અને 1.525 થી વધુ હોય એવો એક પ્રશ્ન નીચે હતો, જે એવું દર્શાવે છે 1.505 અને 1.510 અને 1.525, તો 510 525 બધા 5ના ગુણકના આંકડાઓ છે. તો એ પ્રશ્નનો જવાબ જો આપણે સેટ કરવો હશે તો 5ના ગુણકની વર્ગ લંબાઈ આપણને ઉપયોગી નીવડશે. તો સૌથી પહેલા બેઝિક ગણતરી જે આગળ 2-3 દાખલામાં આવી ગયેલી છે, ઉદાહરણ 3 પણ એના જેવું જ છે, જો ના ગણ્યું હોય તો એ જોઈ લેવું જોઈએ. તો વિસ્તાર અને એના ઉપરથી વર્ગ લંબાઈ બંને મળી ગયું આપણને. હવે આ વર્ગ લંબાઈનો ઉપયોગ કરી વર્ગો બનાવીશું હવે આપણે. તો આટલી ગણતરી કર્યા પછી નેક્સ્ટ ગણતરી જોઈએ જેમાં વર્ગો બનાવવાના છીએ આપણે. અને વર્ગો બનાવવામાં તમને ખ્યાલ છે લઘુત્તમ કિંમતથી શરૂઆત થાય અને મહત્તમ કિંમતનો સમાવેશ થઈ જાય ત્યાં સુધી બધા વર્ગો આપણે બનાવીશું. તો નેક્સ્ટમાં આપણે પહેલું ખાનું બનાવવાના છીએ વર્ગ, મતલબ લેન્સની જાડાઈ. આ જે વર્ગ છે એ લેન્સની જાડાઈ બતાવે છે. તો કૌંસમાં લખી દઈએ લેન્સની જાડાઈ દર્શાવે છે. ચલો, ત્યારબાદ સામે એના આવૃત્તિ ચિહ્નો આવશે. નેક્સ્ટમાં આવૃત્તિ ચિહ્નો અને એના પછીનું છેલ્લું ખાનું છે આવૃત્તિ, ધેટ મીન્સ FI. દર વખતે આપણે કોન્સન્ટ્રેશન કરીને વર્ગ બનાવીએ છીએ, એન્ટ્રી પણ આપીએ છીએ, એ જ રીતે આની અંદર જવાનું છે. તો પહેલો વર્ગ કેવી રીતે બનાવીશું? લઘુત્તમ કિંમતને ધ્યાનમાં રાખીને 1.505 જોઈ શકો છો આંકડો 5ના ગુણકમાં જ છે, તો આપણે એનાથી શરૂઆત કરીએ. બીજી વાત, વર્ગો નિવારક બનાવવા અનિવારક બનાવવા એવી કોઈ સૂચન નથી કરેલું, તો વર્ગો આપણે નિવારક બનાવીશું જે સહેલું પડશે. તો પહેલો વર્ગ આપણે ક્યાંથી સ્ટાર્ટ કરી શકીએ? 1.505 થી વર્ગ લંબાઈ 0.005 નક્કી કર્યું, જે તમે આમાં ઉમેરી દો તો 1.510 થશે. 1.505 થી 1.510 5ના ગુણકમાં ચાલશે આપણી વર્ગ લંબાઈ. નેક્સ્ટ વર્ગ એ રીતે 1.510 થી 1.515, તો ખૂબ સહેલી રીતે લખી શકાશે. 1.515 થી 1.520, 1.520 થી 1.525. મહત્તમ કિંમત જોઈ શકાય 1.528 છે, જે હજી આવી નથી. 1.525 થી 1.530. તો હવે જોઈ શકાય છે કે અહીંયા લઘુત્તમ કિંમત 505 થી શરૂઆત કરી, અહીંયા 530 સુધી આવી ગયા. ધેટ મીન્સ 528 જે મહત્તમ કિંમત છે એનો સમાવેશ આમાં થઈ જાય છે. બસ હવે સામે આપણે ધ્યાનથી એક એક આંકડાની લઈને એન્ટ્રી આપીશું. તમને ફાવટ આવી ગઈ હોય તો તમે જાતે બી આપી શકો છો. તો જોઈએ ત્યારે, તો અહીંયાથી આપણે આંકડાઓ લઈશું. 1.518, તો 518ની વાત કરીએ તો 515 અને 520ની વચ્ચે આવશે, તો પહેલું ચિહ્ન અહીંયા થશે. 509 તો 505 અને 510ની વચ્ચે આવશે. એના પછી 1.527, 525 થી 530માં જશે. 1.505, તો 505 પહેલા વર્ગમાં જવાના, લઘુત્તમ કિંમત. 1.520, તો 1.520 અહીંયા છે, અહીંયા છે, નિવારકમાં અહીંયા નહીં આવે, નીચે આવશે, તો ત્યાં આગળ ચિહ્ન કરીશું. એ રીતે બીજી લાઈનમાં 1.511 છે, તો 510 થી 515માં 511 આવી જાય. 1.518, તો 518 515 થી 520માં જશે. 522, 520 થી 525માં જવાના. 1.528, તો 528 જશે 525 થી 530માં. 1.528 ફરીથી, તો એ ત્યાં જ આવશે. એ રીતે બોર્ડ ઉપર દેખાતી ત્રીજી લાઈનમાં જઈએ તો 1.520 છે, તો ફરીથી 1.520 અહીંયા આવવાના. ત્યારબાદ ફરીથી 1.520 ચોથી લાઈન. 1.514, તો 514 જશે 510 થી 515માં. ત્યારબાદ 1.508, તો 1.508ની વાત કરીએ 505 થી 510માં જવાના. 1.525, તો 1.525 છેલ્લા વર્ગમાં જવાના, એટલે ચોથી લાઈન થશે. ત્યાં 3 લાઈન કમ્પ્લીટ કરી એના પછીની લાઈનમાં ચોથી લાઈનમાં 1.506, તો પહેલા વર્ગમાં જશે. ત્યારબાદ 1.519, તો 515 થી 520માં. ત્યારબાદ 1.523, 523 જશે 520 થી 525માં, પાંચમી અને ક્રોસ લાઈન. 1.521, 521 પણ 520 થી 525માં જ આવશે. પછી 517 છે, તો 517 ક્યાં જશે? 515 થી 520માં જવાના. એના પછી પાંચમી લાઈનમાં 1.514,
514 510 થી 515 માં જશે. 1.515 તો એ ત્રીજા વર્ગમાં જવાના, પાંચમી લાઈન ક્રોસ. 1.516 એ પણ 515 થી 520 માં જ. 1.521 520 થી 525 માં. 1.507 તો 505 થી 510 પાંચમી અને ક્રોસ લાઈન. તો આ રીતે આપણે બધા અવલોકનોની એન્ટ્રી આપી દીધી છે. હવે આવૃત્તિઓ એના ઉપરથી કઈ મળી લખી દઈએ. તો સૌથી પહેલી આવૃત્તિ 5, ત્યારબાદ 3, એના પછી 6, 5 ને 2 7 અને છેલ્લે 4. એનો સરવાળો કરીએ તો n બરાબર 25 લેન્સની વાત હતી તો 25 થવા જોઈએ. તો ચોપડી પ્રમાણે આપણે આન્સર બી ટેલી કરી લઈએ કે જેથી કોઈ આવૃત્તિ આપણી ખોટી ના હોય. તો ચોપડી પ્રમાણેના આન્સરમાં પહેલો 5, પછી 3, 6, 7 અને 4 અને ટોટલ આપણું 25. તો એ રીતે આની અંદર કોઈ ભૂલ નથી. હવે આપણે જે પ્રશ્ન હતો છેલ્લે ગોઠવણી તો થઈ ગઈ, પરંતુ જે પ્રશ્ન વધારાનો પૂછવામાં આવ્યો છે એની ગણતરી કરવાના છીએ. એમાં સૂચના એવી છે કે જે લેન્સની જાડાઈ 510 મિલીમીટરથી ઓછી હોય અને જે લેન્સની જાડાઈ 520 કે 25, પ્રશ્ન એકવાર જોઈ લઈએ, એનાથી વધુ હોય એને ખામીવાળા લેન્સ કહેવાય છે. અને ખામીવાળા લેન્સ જે છે એની ટકાવારી તમને શોધવાની કઈ છે. તો 64 પેજ આપણે જોઈ લઈએ. તો એકવાર જોઈએ. તો ઉત્પાદન એકમના અધિકારીઓ નક્કી કરે કે 1.510 મિલીમીટરથી ઓછી અને 1.525 મિલીમીટર કે જેથી વધુ જાડાઈ ધરાવતા લેન્સને ખામીવાળા ગણીએ તો કેટલા ટકા ખામીવાળા હશે તે જણાવવાનું છે. તો 510 થી ઓછા અને 525 થી વધુ. તો સૌથી પહેલા આપણે ખામીવાળા લેન્સની સંખ્યા શોધી લઈએ. તો અહીંયા લખું છું કે ખામીવાળા લેન્સની સંખ્યા. તો તમે જોઈને કહી શકશો કયા લેન્સ ખામીવાળામાં જશે? જેની જાડાઈ 1.510 થી ઓછી છે. તો તમે જોઈ શકો પહેલો વર્ગ 1.505 થી 1.510 આ લેન્સની જાડાઈ છે. તો બોલો 1.510 થી ઓછી જાડાઈવાળા લેન્સ થયા, જેની સંખ્યા તમે જોઈ શકો છો કેટલી છે? 5. તો 5 લેન્સ પહેલા જે છે એમની જાડાઈ 510 થી ઓછી છે, ખામીવાળા ગણાશે. બીજા કયા? 525 થી વધુ હોય તો છેલ્લો વર્ગ. બાકીના વર્ગો જે છે એ વચ્ચે છે. 525 એટલે 1.525 થી વધુ તો જોઈ શકાય 1.525 થી 1.530. આની અંદર આવતા જે લેન્સ હશે એ 1.525 થી વધુ જાડાઈવાળા છે અને એવા લેન્સની સંખ્યા કેટલી છે? 4. તો 9 લેન્સ ટોટલ એવા થયા કે જેમની ગણતરી ખામીવાળા લેન્સમાં કરવામાં આવશે અધિકારી દ્વારા, અધિકારીની સૂચના પ્રમાણે. હવે આ તો સંખ્યા થઈ. હવે આપણે એને ટકાવારીમાં ફેરવવાના છીએ. તો ટકાવારીમાં ફેરવવા માટે યાદ રાખજો કુલ ઉપર ધ્યાન આપવાનું. બોલો આ કુલ સંખ્યા કેટલી છે લેન્સની? 25. જે કુલ આંકડો હોય એને હંમેશા 100% કહેવાય. તો 9 આપણી જે સંખ્યા મળી એટલે કેટલા ટકા? એમ આપણે ત્રિરાશિ મૂકી શકીએ. તો આપણે ત્રિરાશિથી જઈએ તો ત્રિરાશિ આ બાજુ લખું છું કે 25 લેન્સ બરાબર ટોટલ 100% ગણાશે. માટે 9 લેન્સ બરાબર કેટલા ટકા થશે? આ રીતે ખૂબ ઇઝીલી ટકાવારી માટે આપણે ત્રિરાશિ મૂકી શકીએ. યાદ એટલું જ રાખવાનું, કુલને હંમેશા 100% કહેવાય. ગમે તેવો દાખલો હોય કુલને 100% સમજી અને જે ટકાવારી માગી હોય તમે શોધી શકો છો. અલગ અલગ રીતે ત્રિરાશિ લખાય. 25 લેન્સ બરાબર 9 લેન્સ ખામીવાળા તો 100 કેટલા એમ પણ ચાલે. પણ અહીંયા આ રીતે ત્રિરાશિ જે લખી એનું સાદુરૂપ આપી દઈએ તો એ 9 ગુણ્યા કેટલા થશે? 100 ભાગ્યા 25. તમને ખ્યાલ હશે કે 9 ઉપર જશે, 100 વડે ગુણાશે ને 25 નીચે આવશે. અહીંયા છેદ ઉડાડીએ તો 25 ચોક 100 ઉડી જાય છે. તો 9 ચોક 36% આન્સર આવ્યો. એટલે કે 36% લેન્સ એવા છે કે જેને આપણે કેવા કહીશું? ખામીવાળા લેન્સ કહીશું. તો અહીંયા ટકાવારી પ્રમાણે ટકાવારી પૂછી હોય તો ડાયરેક્ટ ટકાવારી ક્યારેય ના મળે, પહેલાં સંખ્યા શોધવી પડે, પછી એના રીતે ટકાવારીમાં કન્વર્ટ કરીશું. તો આ દાખલો આપણો અહીંયા કમ્પ્લીટ થયો. હવે આપણે જોઈશું વિભાગ Fનો દાખલા નંબર 2, જે આગળ દાખલા નંબર 1ના જેવો છે. સૌથી પહેલાં આપણે એની રકમ વાંચી લઈએ. તો ટેક્સ્ટ બુક રાખી શકો છો તમે, અથવા સ્ક્રીન ઉપર રકમ જુઓ. એક શેર બજારમાં એક શેરના બંધ ભાવ 30 દિવસ માટે નીચે મુજબ છે. આ માહિતી પરથી એક વર્ગની વિભાગ લંબાઈ 18.5 થી 20.5 હોય તેવું નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવાનું છે.
નીચે તમને શેરના ભાવ બંધ ભાવ આપેલા છે અને એના ઉપરથી નીચે 3 પ્રશ્નો પૂછ્યા છે. આ આવૃત્તિ વિતરણ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલો પ્રશ્ન, ચોથા વર્ગની મધ્ય કિંમત લાવવાની છે. બીજો પ્રશ્ન, શેરનો બંધ ભાવ 16.50 થી ઓછો હોય તેવા દિવસોની સંખ્યા લાવવાની છે અને શેરનો બંધ ભાવ ઓછામાં ઓછો 19.50 હોય તેવા દિવસોની સંખ્યા શોધવાની છે. તો એ 3 પ્રશ્નોના જવાબ આપણે ગોઠવણી કરીશું, પછી મળી જવાના છે આપણને. સૌથી પહેલા આપણને મહત્વના અવલોકનો જે છે આપણે બોર્ડ ઉપર લખેલા જ છે. એમાં શરૂઆત આપણે કરવાના, લઘુત્તમ કિંમત 10.50, મહત્તમ કિંમત 20.80, જે આમાંથી જોઈને મળી જશે. 10.50 પહેલી જ છે, અહીંયા પણ છે અને 20.80 અહીંયા છે. હવે આની અંદર બીજી સૂચના વર્ગની વાત કરીએ તો એક વર્ગ તમને આપી દીધો છે 18.5 થી 20.5. આ વર્ગ તો આવો જ જોઈએ. હવે અહીંયા અવલોકનમાં તમે જોશો પોઈન્ટ પછી બધામાં બે આંકડાઓ છે. તો 18.5 ની જગ્યાએ 18.25 કરી દઈએ, 20.5 ની જગ્યાએ 20.50 કરી શકીએ. તમને ખ્યાલ હશે પોઈન્ટ પછી જે આંકડો આવે એની પાસે 0 લગાવવાથી કોઈ ફરક પડતો નથી, પણ હા અહીંયા લગાવવાથી ભૂલો નહીં થાય એનું આપણે જોઈ શકીશું. તો સૌથી પહેલાં આપણે વર્ગ કેવી રીતે બનાવીશું? તો આ વર્ગને પ્રથમ વર્ગ કહી શકાય તો ન કહી શકાય, કારણ કે લઘુત્તમ કિંમત 10.50 છે ને, જે આમાં આવતી નથી. એ રીતે છેલ્લો વર્ગ 20.80, મહત્તમ કિંમતનો સમાવેશ આમાં નથી થતો એટલે આ છેલ્લો વર્ગ પણ નથી. તો હવે વર્ગની શરૂઆત એ રીતે કરી જેથી આગળ જતા વર્ગ આવી જાય અને લઘુત્તમ મહત્તમનો પણ સમાવેશ થઈ જાય. તો અહીંયા લઘુત્તમ તમે જોઈ શકો છો 10.50 થી આપણે કેટલી બનાવવી જોઈએ? વર્ગ લંબાઈ 2 ની રાખવાની છે, 12.50. તો 10.50 થી 12.50 2ની વર્ગ લંબાઈ અને આની અંદર 10.50 નો સમાવેશ થઈ પણ જાય છે. હવે આપણે નેક્સ્ટ એના ઉપરથી બાકીના વર્ગો બનાવીશું, નિવારક બનાવવાના છે. તો 12.50 થી 14.50, 14.50 થી 16.50, 16.50 થી 18.50, 18.50 થી 20.50, 20.50 થી આગળ એક વર્ગ બનાવીશું. તો 20.50 થી 22.50. તો આ રીતે 22.50 ની અંદર આપણો 20.80 નો સમાવેશ થઈ જાય છે. તો આ રીતે વર્ગો તૈયાર થઈ ગયા. હવે વર્ગો પ્રમાણે આપણે અને આપણને જે સૂચનામાં વર્ગ આપ્યો છે એનો સમાવેશ આમાં કમ્પલસરી થવો જોઈએ, તો એ પણ થઈ જાય છે. તો એ પ્રમાણે વર્ગો આપણા સાચા છે. હવે આપણે એમાં એન્ટ્રી આપવાની રહેશે. તો અહીંથી સ્ટાર્ટ કરીએ 10.50. તો 10.50 જોઈ શકાય છે, પહેલા વર્ગમાં આવશે. ત્યારબાદ 14.70, 14.70 એ 14.50 થી મોટા, 16.50 થી નાના, એટલે ત્રીજા વર્ગમાં. ત્યારબાદ 17.20 છે. તો 17.20 ક્યાં જવાના? તો 14 અને 16 ની વચ્ચે 16 અને 18 ની વચ્ચે આવી જાય. તો આ રીતે 17.20. 15.20 ક્યાં જશે? તો 15 ક્યાં આવશે? 14 અને 16 ની વચ્ચે, એટલે આ વર્ગમાં આવશે. પછી 14.50 ની વાત કરીએ તો એ અહીંયા નહીં આવે, ત્રીજા વર્ગમાં જશે 14.50. 19.20 ની વાત કરીએ તો 18 અને 20 ની વચ્ચે 19 આવી જાય, એટલે 19.20 પણ ત્યાં જ આવશે. પહેલી લાઈન કમ્પ્લીટ. એના પછી બીજી લાઈનમાં 15.80 છે. 15.80 ની વાત કરીએ તો 14 અને 16 ની વચ્ચે આવશે, 15.80. ત્યારબાદ 19.30. તો 19.30, 19 ક્યાં આવે? 18 અને 20 ની વચ્ચે. એના પછી છે 18.40. તો 18.40 ક્યાં જશે? 16.50 થી મોટા, 18.50 થી નાના છે 18.40, એટલે અહીંયા આવશે. ત્યારબાદ 20.50 આવશે. તો 20.50 છેલ્લા વર્ગમાં. ત્યારબાદ 18.70. તો 18.70 ની વાત કરીએ તો એ ક્યાં જશે? તો 18.50 થી મોટા અને 20.50 થી નાના, તો છેલ્લાથી બીજા વર્ગમાં. ત્યારબાદ 14.90. તો 14.90 ક્યાં જશે? 14.50 થી મોટા છે, 16.50 થી નાના, પાંચમી લાઈન ક્રોસ કરીશું. ત્રીજી લાઈનમાં 18.50 છે. તો 18.50 છેલ્લેથી બીજા વર્ગમાં. ત્યારબાદ 16.90. તો 16.90 ક્યાં જશે? 16.50 થી 18.50માં. ત્યારબાદ 10.50 પહેલા વર્ગમાં, સૌથી નાની કિંમત. પછી 12.50. તો 12.50 બીજા વર્ગમાં જશે. ત્યારબાદ 13.60. તો 12 અને 14 ની વચ્ચે 13 આવે. ત્યારબાદ 12.50 બીજા વર્ગમાં 12.50 આવશે. એ જ રીતે ચોથી લાઈનની વાત કરીએ તો 18.50. તો 18.50 છેલ્લેથી બીજા વર્ગમાં ક્રોસ લાઈન થવાની. ત્યારબાદ 18.60. તો 18.60 18.50 થી મોટા છે, છેલ્લેથી બીજા વર્ગમાં જ આવશે.
પછી 14, તો એક્ઝેક્ટ 14 ક્યાં મળશે આપણને? તો 12.50 થી 14.50 ની વચ્ચે આવશે, કારણ કે 14.50 થી નાના છે. 16.20, તો 14.50 થી 16.50 ત્યારબાદ 13.30, તો 13.30 ક્યાં જવાના? તો 13.30 12 અને 14 ની વચ્ચે પાંચમી લાઈન ક્રોસ કરીશું. 13.30 ફરીથી એટલે એના એજ વર્ગમાં. એના પછી છેલ્લી લાઈનમાં 18.60 છે, તો 18.60 ક્યાં આવવાના? 18.50 થી મોટા છે એટલે છેલ્લાથી બીજા વર્ગમાં જ જવાના. ત્યારબાદ 17.60 છે, 17.60 ક્યાં જશે? 16 અને 18 ની વચ્ચે આવશે 17. ત્યારબાદ 20.20 છે, તો 20.20 આવશે 18.50 થી મોટા અને 20.50 થી નાના, છેલ્લાથી બીજા વર્ગમાં. પછી 14.50, 14.50 ક્યાં જશે? ત્રીજા વર્ગમાં. ત્યારબાદ 20.80 છેલ્લો વર્ગ મહત્તમ કિંમત વાળો, અને 14.90, તો 14.90 ક્યાં જશે? 14.50 થી મોટા અને 16.50 થી નાના અહીંયા આવશે. તો આ રીતે આપણને બધી આવૃત્તિઓ મળી જાય છે. હવે આવૃત્તિઓ લખી અને ચકાસીએ સાચી છે કે નહીં. પહેલેમાં 2 આવે છે, પછી 6, 5 ને 3 8, એના પછી 4 મળે છે, અહીંયા 5 ને 3 8 મળ્યા અને અહીંયા 2 મળ્યા. તો ટોટલ કરીએ તો n બરાબર કેટલા થાય? 30 દિવસોની માહિતી હતી, તો 30 મળવું જોઈએ આપણને. તો ચોપડી પ્રમાણે આપણે એકવાર ચકાસી લઈએ જવાબ કે એમાં આવૃત્તિઓમાં આપણે કોઈ ભૂલ કરી શકે નહીં. તો 2 6 8 4 અને 8 2 એ પ્રમાણે આપણો જવાબ કમ્પ્લીટ છે. તો અહીંયા આવૃત્તિઓ આપણને મળી ગઈ. હવે એમાંથી જોઈ અને 3 પ્રશ્નોના જવાબ આપવાના છીએ આપણે. તો હવે એ 3 પ્રશ્નો કયા હતા એકવાર ફરીથી રકમ જોઈ લઈએ આપણે, અને 3 પ્રશ્નો કયા છે એ પણ જોઈ લઈએ. તો એ 3 પ્રશ્નોમાં તમે જોઈ શકો છો. તો નીચેની માહિતી પરથી 3 પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન શું હતો? ચોથા વર્ગની મધ્ય કિંમત. તો પહેલાનો આપણે સીધો જવાબ લખી દઈએ. ચોથા વર્ગની મધ્ય કિંમત. તો મધ્ય કિંમતનું એક સૂત્ર છે, એ પ્રમાણે જઈએ. અધ્વસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો સીધું ચોથા વર્ગનું જ જોવાનું છે. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો. તો ચોથા વર્ગમાં 16.50 વત્તા 18.50 અને ડિવાઇડેડ બાય 2 કરી દેવાના છે. હવે એનો સરવાળો કરીને ડિવાઇડ બાય 2 કરશો તો એનો જવાબ, એની વચ્ચેની કિંમત 17.50. 17.5 લખો તો એ ચાલે, 50 લખો તો એ ચાલે. આ એની મધ્ય કિંમત. 16 અને 18 ની વચ્ચે 17 જ આવે. એટલે તમે ટોટલ કરીને 2 વડે ભાગી જુઓ કેલ્ક્યુલેટરમાં, તમને આ રીતે જવાબ મળી જશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે એનો, શેરનો બંધ ભાવ 16.50 થી ઓછો હોય તેવા દિવસોની સંખ્યા કેટલી? તો શેરનો બંધ ભાવ કેવો હોય? 16.50 થી ઓછો હોય તેવા દિવસો. તો 16.50 થી ઓછો હોય એવા વર્ગો તમે જોઈ શકો. બોલો, પહેલો વર્ગ, બીજો વર્ગ ને ત્રીજો વર્ગ, ત્રણેય વર્ગો 16.50 થી ઓછામાં આવશે. તો પહેલો 10.50 થી 12.50 ની વચ્ચે બંધ ભાવ રહ્યો હોય એવા 2 દિવસો. 12.50 થી 14.50 ની વચ્ચે બંધ ભાવ હોય એવા 6 દિવસો. 14.50 થી 16.50 ની વચ્ચે બંધ ભાવ હોય એવા 8 દિવસો. ટોટલ 16 દિવસો આપણને એવા મળશે કે જેમાં શેરનો બંધ ભાવ 16.50 કે તેથી કેવો રહેશે? ઓછો રહેશે. તો આ તમારો બીજો જવાબ થયો. અને ત્રીજો અને ફાઇનલ ક્વેશ્ચન આપણો, જેમાં કીધું છે શેરનો બંધ ભાવ ઓછામાં ઓછો 19.50 હોય તેવા દિવસોની સંખ્યા કેટલી? શેરનો બંધ ભાવ કેવો હોય? ઓછામાં ઓછો 19.50 હોય તેવા દિવસો શોધવાના કીધા છે. હવે એક અર્થઘટન સમજી લઈએ. બોલો, ઓછામાં ઓછા 19.50 એટલે 19.50 કે તેથી વધુ, આ એનો અર્થ. ઓછામાં ઓછા 19.50 મતલબ તમને એવું કહેવામાં પરીક્ષામાં પાસ થવા ઓછામાં ઓછા 33 ગુણ જરૂરી છે. એનો મતલબ શું થાય? 33 કે 33 થી વધારે લાવવા પડે. એવું જ ઓછામાં ઓછા 19.50 નો મતલબ થાય 19.50 કે તેથી વધુ. તો આપણે જોવાનું છે 19.50 કે તેથી વધુમાં કયા વર્ગ આવે? તો આ બધા વર્ગો જે છે એ બધા નાના છે, પણ આ છેલ્લાથી બીજો વર્ગ તમે જોઈ શકો 18.50 થી 20.50. જો તમને સમજણ પડે તો આ બેની વચ્ચે એક્ઝેક્ટ 19.50 નો સમાવેશ થાય, જેની મધ્ય કિંમત છે. તો આનાથી વધુ અને આ છેલ્લો વર્ગ જે છે એ તો 19.50 થી વધુમાં જ આવશે. તો આપણે એ વર્ગમાં અડધેથી શરૂઆત કરવી જોઈએ. 19.50 થી 20.50 આવો બંધ ભાવ રહ્યો હોય
એવા દિવસો કેટલા હશે? હવે અહીંયા સમજો 18.50 થી 20.50 આખો વર્ગ હોય તો દિવસોની સંખ્યા કેટલી છે? 8. પણ આપણે 19.50 થી લીધું, વર્ગને તોડી કાઢ્યો, અડધો કરી દીધો. હવે અડધો કર્યો તો જવાબ બી અડધો થઈ જાય. તો 8 દિવસોની જગ્યાએ કેટલા દિવસો લેવાના? 4 દિવસો. અને છેલ્લો વર્ગ જે છે 19.50 થી વધુ જ છે, 20.50 થી 22.50 અને એમાં 2 દિવસો છે. આખો વર્ગ છે તો આવૃત્તિ પણ સંપૂર્ણ લેવાની રહેશે. 4 ને 2 6 દિવસો એવા રહેશે કે જેનો શેરનો બંધ ભાવ ઓછામાં ઓછો 19.50 હશે, મતલબ કે એનાથી વધુ હશે. તો આ રીતે બહુ મહત્વનો દાખલો આ પૂરો થયો આપણો.